નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના સાવલીમાં આજે માનવતા અને સામાજિક સમરસતાના દર્શન થયા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર અને ઇનામદાર પરિવાર દ્વારા સંચાલિત સ્વર્ગસ્થ મહેન્દ્ર જશભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 11મા નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે સવારથી જ મંગળ વાતાવરણ જોવા મળ્યું હતું. ઇનામદાર પરિવાર દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ વરરાજાઓ અને જાનૈયાઓનું વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ડીજેના તાલે ઝૂમતા જાનૈયાઓ અને સુશોભિત ગાડીઓ સાથે વરરાજાઓનો કાફલો જ્યારે કેતન ફાર્મ પહોંચ્યો ત્યારે સમગ્ર સાવલી પંથક લગ્નના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. કેતન ફાર્મ ખાતે એક જ મંડપ નીચે સર્વધર્મ સંભાવના દ્રશ્યો સર્જાયા હતા. એક તરફ પંડિતોના મંત્રોચ્ચાર સાથે હિન્દુ યુગલોના લગ્ન થઈ રહ્યા હતા, તો બીજી તરફ ઇસ્લામિક રીતિ રિવાજ મુજબ 21 મુસ્લિમ યુગલોના નિકાહ પઢવામાં આવ્યા હતા. ધારાસભ્ય કેતન ઇનામદાર અને તેમના પરિવારે દરેક દીકરીને ઘર વખરીના કર્યાવર સાથે ભાવભીની વિદાય આપી હતી. આ આયોજન દ્વારા સમાજમાં ખોટા ખર્ચાઓ અને કુરિવાજો દૂર કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ મંગળ પ્રસંગે વ્રજરાજ કુમારજી મહારાજે નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના પ્રબળ નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષોથી તેમના પિતાશ્રી ભગવાનના ધામ નિવાસી એવા શ્રી મહેન્દ્રભાઈના શુભ જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ વિરાટ સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ દૃશ્યને જોઈને, આ વાતાવરણને જોઈને મને એમ થાય છે કે એમના પિતાશ્રી જે ધામમાં હશે ત્યાંથી એમને ખૂબ ખૂબ ખોબા ભરીને આશીર્વાદ પ્રદાન કરતા હશે. 135 વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેતન ઇનામદારના નેતૃત્વમાં આ વખતે પણ એક સમૂહ લગ્નનું બહુ મોટું આયોજન થઈ રહ્યું છે અને આજે આપણે જોઈ રહ્યા છો. હવે એમાં એવું છે કે કેતનભાઈએ છેલ્લા 11 વર્ષથી આ અવિરત કાર્ય કરે છે અને ખાસ કરીને આ જે સમૂહ લગ્ન છે એ સમૂહ લગ્નનો મેન હેતુ એ છે કે સમાજના દૂષણો જે છે, સમાજમાં જે ખોટા ખર્ચા છે, સમાજમાં જે લોકો પરિપક્વ નથી હોતા અને ખોટા ખર્ચા કરવા પડે છે, એના કારણે થઈને કેતનભાઈએ બહુ મોટું એક આયોજન કરેલું છે અને વર્ષોથી કેતનભાઈ આ જગ્યા ઉપર એ કરી રહ્યા છે, સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. આ વખતે 751 જોડા છે અને એ પણ એકદમ પરફેક્ટ રીતે ચાલી રહ્યું છે એમનું કામ. અને ખાસ તો ગૌરવની વાત એ કહેવાય કે કેતનભાઈના ત્યાં અત્યાર સુધી કોઈ પણ વિઘ્ન આવ્યું નથી. ગઈકાલે લોકો વિચારતા હતા કદાચ વાદળ છે, વરસાદ પડશે, પણ માતાજીના ભગવાનની કૃપાથી, સ્વામીજી દાદાની કૃપાથી કોઈ પણ પ્રકારનું વિઘ્ન નથી આવ્યું. અત્યારે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ કે કેવી રીતના સમૂહ, કોઈ ધર્મ કે જાતિના ભેદભાવ વગર, એક પણ રૂપિયો લીધા વગર 21 જોડા મુસ્લિમના પણ અંદર જોડાયેલા છે. અને ખાસ વાત તમારે કરવાની કે કોઈ પણ બાંધછોડ વગર, કોઈ પણ ઓળખાણ વગર સીધા કોઈ પણ આવે છે તો કેતનભાઈ એ રીતે આખું નક્કી કરેલું છે અને આજે બહુ સારી રીતે 21 જોડાનો ઉપર ત્યાં નિકાસ થવાના છે આ જગ્યા ઉપર. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રસંગે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, કરજણના અક્ષય પટેલ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાજપના અનેક હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર વિજય અને તેમની ટીમ દ્વારા મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.